ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખના ઉમેદવાર તરીકે પુનિતાબેન રીકેનભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ પરમાર બિનહરીફ જાહેર થયા। કારોબારી અધ્યક્ષ ગૌરવ ઠાકોર, શાસક પક્ષના નેતા બળવંતસિંહ ચૌહાણ, દંડક નરેન્દ્રસિંહ ઝાલા પસંદગી પક્ષ તરફથી કરવામાં આવી। પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરવા માટે ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, આણંદ જિલ્લા મહામંત્રી શ્રી વિપુલભાઈ શાહ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ પટેલ, તાલુકા પ્રભારી શ્વેતલ પટેલ, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ પરમાર, મહામંત્રી શ્રીઓ દિનેશ ચૌહાણ, ચિરાગ પટેલ હાજર રહ્યા। ઉમરેઠ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી। ચૂંટણી અધિકારી ચિક્કાર પટેલ અધ્યક્ષ અધિકારી, મુકેશ મકવાણા સચિવ તાલુકા વિકાસ અધિકારી, કે સોલંકી વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ। તાલુકા પંચાયતના પ્રમુખ પટેલ પુનિતાબેન રીકેનભાઈ વરની, પ્રમુખ પ્રવીણસિંહ કનુભાઈ પરમાર વરની, કારોબારી ચેરમેન ગૌરવકુમાર સોમાભાઈ ઠાકોર વરની। જી તમારું નામ? તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મને આજે નીકળવામાં આવ્યા છે, જે આપ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો તેમજ દરેક સભ્યશ્રી, ધારાસભ્યશ્રી અને દરેક અધ્યક્ષ, મહામંત્રીશ્રીઓ દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને હું કોશિશ કરીશ કે હું જે તાલુકા પ્રમુખનું મને જે હોદ્દો આપ્યો છે પૂરી ઈમાનદારી નિષ્ઠાથી નિભાવી શકું। આજે ઉમરેઠ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવેલી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ અને આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમારા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને જિલ્લાના સૌ મહામંત્રીશ્રીઓ, અમારા ઉમરેઠ તાલુકા સંગઠનના પ્રમુખશ્રી સુભાષભાઈ, મહામંત્રીઓશ્રીઓ અને તાલુકા પંચાયતના સૌ સભ્યશ્રીઓએ સાથે મળીને સંકલન કરીને આજે ઉમરેઠ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરેલી છે। એમાં પ્રમુખ પદે પુનિતાબેન અને ઉપપ્રમુખ પદે પ્રવીણસિંહ પરમાર તેઓની વરણી કરેલી છે। અને હું સૌના વતી, ભારતીય જનતા પાર્ટી વતી સૌનો આભાર વ્યક્ત કરું છું કે અમારી પર ભરોસો મૂકી અને અમારા જે હોદ્દેદારોને જે નિમણૂક જે કરી છે અને એક ભરોસો અપાવું છું કે નિષ્ઠાપૂર્વક, જવાબદારીપૂર્વક અમે સૌ સાથે મળીને સંકલન કરીને વિકાસના કામોમાં આગળ વધીશું, એવો એક ભરોસો અપાવું છું।